સરસ મજાની ફરમાઈશો અહીંથી આવે છે એટલે એકાદી વાત કરીને હજી બીજું ગીત આપની સામે મેઘાણીનું મારે રજૂ કરવું છે, પણ આ સંતોની ધરતી છે, આ દાતારોની ધરતી છે, તો મને ફરમાઈશ આવી એટલે વાત યાદ આવી. દુનિયામાં મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય છે, તમે હું જાણી છી. અરે કોઈ મરદ માણા ધર્મના ધીગાણે નીકળે તો એનો પાળિયો પૂજાય છે. એથી આગળ કહું તો પોતાના ચારિત્ર માટે પોતાના ખોળિયા ખાલી કરી દેવા વાળી આ દેશની દીકરીઓ હજી પૂજાય છે. પણ એક લોક સાહિત્યનો દોષ આયા, મને યાદ આવે કે દીકરીઓ પૂજાય છે, સતી તત્વ જેમાં હોય. આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. હજી પાદરમાં ઉભેલા પાળિયા સતી તત્વ પૂજાય છે. પુરુષનો પાળિયો હોય ને અને સતીનો પાળિયો હોય તો એમાં ખાલી હાથની પંજાની નિશાની હોય. પુરુષનો પાળિયો હોય તો એમાં ઘોડો હોય, પુરુષ હોય. પણ દેશની દીકરી પોતાના ચારિત્ર માટે પોતાનું ખોળિયું ખાલી કરી દેવા વાળી સતી તત્વ જે એમાં પડ્યું છે, એ દીકરીના પાળિયામાં ખાલી હાથના પંજાની નિશાની હોય છે. તમે જોજો ગામડામાં ક્યારેક. હવે તો બધું અમે વાતો એટલા માટે આ કરું છું સ્ટેજ ઉપરથી, ક્યાંક જૂનું ન થઈ જાય. આ બધું હાથનો ખાલી પંજો આપેલો હોય, સતીનો પાળિયો હોય. હવે સાંભળજો સમજદાર બધા છો એટલે વાત કરી દઉં. ક્યાં છે સતીના પાળિયા, કેવી સતી હોય? તો તમે તો વાર્તા વાંચીએ છીએ, સાંભળીએ છીએ. હું ઘણા ડાયરામાં બોલ્યો છું, આજ કહી દઉં તમને કે જુનાગઢના પાદરમાં પગ મેલો, જુનાગઢના રાજાની હાર થાય છે યુદ્ધમાં. સાંભળજો આ દેશની દીકરીની સતી તત્વ કેવું હોય એની પ્રસંગ આપને કહી દઉં. રાખ અંગારનું યુદ્ધમાં હાર થઈ જાય, રાખ અંગારને ઇતિહાસ આખો એનો ગવા છે. પછી જુનાગઢ હારી જાય છે, દુશ્મનો આખું જુનાગઢ ઉપરકોટ જીતી લે છે. અને સાહેબ એવું જુનાગઢ તમે જાણો છો, જૂનો ગઢ ગિરનાર જ્યાં વાદળથી વાતું કરે, આવું જે જુનાગઢ, આવો જે ગિરનાર ડુંગર, આજ પણ જે આદેશના ભડકારા મને તમને સંભળાય. જ્યાં દત્ત ગિરનારી મહારાજના બહેણા છે ગરવા ગિરનારમાં, એ ગિરનાર આપને ટેકા દઈને ઉભો હોય એવું જુનાગઢમાં જાવ તો લાગે કે એમ થાય કે આપને ટેકા મારીને ગિરનાર ઉભો છે. આવી ગિરનારની પવિત્ર છાયામાં આવી જુનાણું અને જુનાણાના રાજાની હાર થાય છે. હાર થઈ તો વાત હવે સાંભળજો. સતી કોને કહેવાય? કોઈ આજના યુવાનો કે કોઈ દીકરીઓ કે સતી એટલે શું? તો સતીની વાત કરું છું, સાંભળજો. જુનાગઢની હાર થઈ યુદ્ધમાં, રાખ અંગાર એના ઘરેથી એના અર્ધાંગના એટલે રાણક દેવી જે જુનાગઢના મહારાણી કહેવાય. એ રાણક દેવીને ખબર પડી જુનાગઢ હારી ગયું અને દુશ્મનોએ ઉપરકોટ જીતી લીધો. તો દુશ્મનની નજર હતી રાણક દેવી કે રાખ અંગારને મારી નાખ્યા, જુનાગઢ જીતી ગયા. તો હવે રાણક દેવીને પકડી લ્યો અને લઈ લો હવે આપણી હારે. સતી કોને કહેવાય એની વાત કરું છું. પોતાના શિયળ બચાવવા માટે થઈને દેશની દીકરીઓએ પોતાના ખોળિયા ખાલી કરી દીધા. અને આવી દીકરીઓના કુખે જન્માને ઈ જ્વાળામુખી જેવા જન્મા છે. અને ઈ દીકરા સતી તત્વ જેમાં પડ્યું હોય અને એની કુખે જે જન્મે, એના એક હાથમાં જમીનનું કડું અને એક હાથમાં આભનું કડું આપી દો, કે ઠે 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 કરી અને જમીનના નાભના કડા ભેળા કરી નાખે એવા મર્દો જન્મે. રાણક દેવીને કોઈ આવીને કીધું કે જુનાગઢ હારી ગયું, રાખ અંગાર મરાણા યુદ્ધમાં. હવે કે હવે દુશ્મનો ઉપરકોટ કબજે કરી અને આપણા રાણીવાસ તરફ આવે છે કે કરો ઘોડા તૈયાર. રાજના છુપા રસ્તા હતા કે નીકળી જાવ અહીંથી, આપણું ચારિત્ર હવે જોખમમાં છે, આપણી આબરૂ જોખમમાં છે. અને હવે મારા ધણીનું યુદ્ધમાં અવસાન થાય અને દુશ્મનો મને અહીંથી લઈ જાય તો મારા જીવતરમાં ધૂળ પડી કહેવાય. અને સાહેબ ગાળા સંડી તરવારું થઈ ગયેલી, પકડી લો થાતું તું, મારો થાતું તું. આયા ઘોડા તૈયાર કર્યા અને ઘોડામાં ઈ બગીમાં બેહી અને રાણક દેવી આમ છેલ્લી નજર જુનાગઢ હામી કરી. ત્યાં તો આપને ટેકો દઈને ઉભેલા ગિરનારને જોયો. સાંભળજો, બહુ સાચી વાત કરું છું તમને. ગિરનારની સામે જ્યાં નજર ગઈ અને રાણક દેવીએ પડકારો કર્યો, ગઈ ગિરનાર, જુનાગઢ હારી ગયું યુદ્ધમાં, રાખ અંગાર મરાણા અને હજી તું અડીખમ ઉભો છો, તને હરમ નથી આવતી? જુનાગઢ હારી જાતું હોય દુશ્મનની સામે અને રાખ અંગાર જેવો મર્દ રાજપૂત ધીગાણામાં કામ આવી જાય અને હજી તું અડીખમ ઉભો છો, હરમ નથી આવતી? ત્યાં તો જુનાગઢની સિલાયુના પાણા ખાડા ડાડા કરતા હેઠા મંડાણા પડવા. કોઈ રાણક દેવીને એટલું કીધું કે માં આને ઉભા રાખી દો, હમણાં ખડેડીને આખો ગિરનાર ખાંગો થવાનો હેઠો વ્યૂ આવશે. અને તેથી જે પથ્થર પડતા હતા, જે ગિરનારમાંથી સિલાયું પડતી હતી, આજે તમે પરિક્રમામાં જાઓ તો હજી જોઈ આવજો ક્યારેક
એ પથ્થરને આડા હાથ મૂકીને રાણક દેવી આમ થાપા માર્યા કે હવે રહી જા. એના પણ લોક સાહિત્યના દુઆ છે કે રહી જા હવે. ગિરનાર પડતો ખળભળવા માંડ્યા. ગિરનારની સિલાઈ પડતી હતી, ઊભી રહી ગઈ. ઘોડા તૈયાર કરો. આપણી આબરૂ સલામત નથી. આબરૂ એટલે શું? ઇજ્જત એટલે શું? હું ઘણી વાર કહું છું કે તમારો હાથ કપાઈ જાય તો ઠૂઠા હાથે માણસ જીવી લે. આ પગ કપાઈ જાય ને તો ઘોડી રાખી અને માણસ જીવી લે, પોતાનું જીવન પૂરું કરી નાખે. સાહેબ, આ હાથ કપાઈ જાય તો માણસ જીવે, પગ કપાઈ જાય તો માણસ જીવી લે. પણ તણ તહુનું આ નાક છે ને, આની કિંમત બહુ જાજી છે. અને તણ તહુના નાકની માથે જેદી કોઈ આંગળી મૂકે ને તેદીને કહી દેવાય કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અમે સોમાનના માણસો છીએ, સોમાન વગર જીવવું અમારા માટે વ્યાજબી નથી યાર. આજ આપણને મેવાડ શું કામ યાદ આવે છે? આજ નાના બાળકને નિશાળમાં ભણતો એને પૂછો મેવાડ, તો નાનું બાળક બોલી જાય ઘોડિયામાંથી ઊભું થયેલું ગીતો રાણા પ્રતાપનું મેવાડ, એ તો મીરાબાઈનું મેવાડ. શું કામ? એ સોમાન હારે જીવું છે. મેવાડનો એક એક મહારાજા સોમાન માટે લડ્યા છે. એકલંગજી સિવાય, મારા ભોળાનાથ સિવાય, મારા સનાતન ધર્મનો બાપ શિવ સિવાય આ મેવાડનું માથું બીજે નમે ને હો. એ વખતે અકબરની પોણા હિન્દુસ્તાનના શહેનશાહની જાહો જલાલી, એની સામે હારા હારાને ઝૂકી જવું પડે, કુર્નસ કરવી પડે. સિદ્દર ખાન અને 72 ઉમરા તો તેથી બાળ કરતા દિલ્હીની કચેરીમાં. અને તેથી કેણ આવ્યું મેવાડની કચેરીમાં કે અકબરને ઝૂકી જવાની વાત છે કે રાણો આજે નો નમે અને રાણો કાલે નો નમે, એ તો મારું માથું ભોળાનાથને નમે. આ વાતું કરું છું, સાંભળજો. વાત તો પછી આગળ ઉપર તમને કહું. પણ જુનાગઢમાંથી નીકળેલા રાણક દેવી નામની દીકરી હવે આ દુશ્મનોના હાથમાં હું આવી જાઉં તો મારી આબરૂ સલામત નહીં રહે. અને બાગડતા 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 ઘોડા નીકળી ગયા જુનાગઢમાંથી. એ હાલતા હાલતા વાહે ફોજ હાલી આવતી હતી. મરણ મેવાડા તણું આજ પીઠિયા આવે પાણી ખૂંદતું. પકડી લ્યો રાણક દેવીને, પકડી લ્યો રાણક દેવીને. આવું થતું આવતું, પડકારા થતા. અને ઘોડા હાલતા હાલતા જે જિલ્લામાં, જે મારું વતન છે સુરેન્દ્રનગર જિલ્લો, એ ઝાલાવાડની ધરતી. આજ પણ તમે વઢવાડનું નામ સાંભળ્યું હશે. વાલી વઢવાડની જોક વઢે પણ વેઢે નહીં વાદે બધા લોક. એ વઢવાડના ભોગાવામાં જ્યાં રાણક દેવીના ઘોડા પૂગ્યા ત્યાં તો ફોજ છે એમ લગોલગ લગોલગ ધૂળીની ડમરી ઉડે કે એ આવે એ આવે એ આવે. ફોજને જોઈ પછી રાણક દેવીને એમ થયું હવે આપણાથી અહીંથી હલાશે નહીં, હમણાં દુશ્મન આંબી જવાના, હમણાં આપણી આબરૂ સલામત નહીં રહે. હવે કરવું શું? સાહેબ સાંભળજો, આ દેશની દીકરી બોલી છે, ઇતિહાસ જેનો પુરાવો છે. જુનાગઢની હાર થઈ, રાણક દેવી નીકળી ગયા. વઢવાડના ભોગાવામાં જ્યાં ઘોડા પૂગ્યા ને તો ઘોડાને ઠપકો દીધો. સાંભળજો, ઘોડા કેટલા સમજદાર છે. હલ્દી ઘાટીના મેદાનમાં મહારાણા પ્રતાપે ચેતકની કેહવાળીમાં હાથ ફેરવીને એટલું કીધું તું, ચેતક, મેં દુનિયામાં કોઈને બાપ નથી કીધો. એક મને જન્મ દેવા વાળો, આ દુનિયા દેખાડવા વાળો, ઈ મારો બાપ છે. અને ચેતક, એક એકલંગજી મહાદેવ આજ જે મારવાડની ધરતીમાં મેવાડમાં બેઠો છે ભોળોનાથ, ઈ મારો બાપ છે. આ બે સિવાય દુનિયામાં મેં કોઈ દી કોઈને બાપ નથી કીધા. પણ હલ્દી ઘાટીના મેદાનમાં રાણો ચેતક અરે વાતું કરે છે. ચેતક, એ ચેતક, આજ પણ હિન્દુસ્તાનની શહેનશાહની ફોજ સામે ઊભી છે. આ હલ્દી ઘાટીનું મેદાન છે ચેતક. પણ ચેતક, આ બે સિવાય કોઈને બાપ નથી કીધા. આ તને બાપ કહીને બોલાવું છું. બપ્પા કહીને બોલાવ્યો તા તો બાગાગ જામ કરી અને હાથીની અંબાડીની માથે ડાબા મેલ્યા તા તો 12 દુમ 24 અંગ્રેજ સોપાના ભાલા ફરડાક 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 ભાલાના ઘા મંડાણા થવા. પણ આ બાજુ રાણો એક ભાલાનો આમ ઘા કરે હાથીની અંબાસડી માથે, હાથીના દંતુસળની માથે ડાબા મૂકી દીધા. ચેતક, તને બાપ કીધો છે. સાંભળજો, એક પશુને ખબર પડે છે. ઈ વાત આપને કરું છું. તેથી ઠબકો દીધો કે તરવરિયા તોખાર, તારું હયું ફાટ્યું ને હસલા. ઘોડાને કહેશે રાણક દેવી કે તમે મને લઈને જાવ છો, દુશ્મનની ફોજ હાલી આવે છે, મારી આબરૂ સલામત નહીં રહે. તમને હરમ નથી આવતી જુનાગઢ મૂકીને જાવ છો? તરવરિયા તોખાર, તારું હયું ફાટ્યું ને હસલા. હવે તો મરતા રાખ હંગાર મારે ગામતરા ગુજરાતના. હવે મારે જીવતા જો ગુજરાતના ગામતરા કરવા પડે અને જીવતા જો દુશ્મન મારું બાબડું ઝાલીને લઈ જાય ને તો મારા જીવતરમાં ધૂળ પડી હોય. આ દુહોજા કીધો, આ ઘોડા ગુડા વાળી ગયા. રાણક દેવી હેઠા ઉતરે છે, નીચે ઉતરે છે. ફોજ આલી આવતી હતી, પકડી લ્યો થાતું આવતું. અને તેથી ભગવાન સૂર્યનારાયણની સામે મીટ માંડી, આપની સામે મીટ માંડી. અને સતી તત્વ જેનામાં ચારિત્ર હતું, ચારિત્રવાન જગદંબા કહી શકાય, એક આપ્યો છે. તું મને હમાવી લે. હવે જાનકી ધરતીમાં હમાઈ ગઈ. તમે કથા જાણો છો? એવી રીતે આયા વઢવાણના ભોગાવામાં
જુનાગઢમાંથી નીકળેલી આ દેશની દીકરી રાણક દેવી એનું નામ, અને એને એમ કીધું કે મારા દુશ્મન પુગે પેલા મારા જમણા પગેથી અગ્નિ લાગે, એની સામે હળગી જાવ, એની સામે ખોળિયું ખાલી કરી દઉં, મરી જાવ, પણ જીવતા તો એના હાથમાં ન આવે. યાદ રાખજો, દુનિયાનો ગમે એવો તાકાતવર માણસ હોય, કોઈ દી જીવતા સિંહના એક નોર એના હાથમાં ન આવે, અને એક ચારિત્રવાન સ્ત્રીનું ચારિત્ર એના હાથમાં કોઈ દી જીવતા ન આવે. એ તો મર્યા પછીનો માલ ગોલણ ગાડા ભરે, બાકી જીવતા બાવડું ન જલાય. મરી ગયા પછી એને ચૂથી નાખો ને ચામડા લઈ લો, જે કરો એ, બાકી જીવતા થોડું હાથ મુકાય. અને તેથી વઢવાણના ભોગાવામાં જમણા પગના આંગૂઠેથી અગ્નિ લાગી અને ફોજ આલી આવતી દુશ્મનોની પુગે, એ પેલા તો હડ 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 કરતી આગની જ્વાળાયું છે, એ આપને આંબા મંડાણી. અને વઢવાણના ભોગાવામાં રાણક દેવી નામની દીકરી પોતાના ચારિત્ર માટે ઊભી હળગી ગઈ, પણ ઇતિહાસ એનો ગવાહ છે, દુશ્મનના હાથમાં એનો હાથ નથી આવ્યો. આવી હતી આ દેશની દીકરીઓ, ચારિત્ર માટે પોતાના ખોળિયા ખાલી કરી દે. મુનિ બદના મુઈ ડાલિંગ તેરે લઈએ, તમારી ભૂલી થાય તમારી. આયા જોગીદાસ ખુમાણ કે બાવા વાળો ન જન્મે, આયા ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહ ન જન્મે. સાહેબ ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહ સુખદેવ કે રાજ્યગुरु तो या जन्मे કે सरफरोशों की तमन्ना अब हमारे दिल में है, अरे देखना है जोर कितना बाजू में कातिल में है. આ તૈયારી હોય તો જન્મે છે. ત્યારે મને આ મેઘાણી માટે આ વાતું જે તમને કરું ને, એમાં કોઈનો સિંહ ફાળો હોય તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો છે. અને મેઘાણીએ ઝીણી ઝીણી વાતું ઝૂંપડામાં ગયા. કોઈ મેઘાણીને કીધું કે આ ગરીબ માણસ છે, તો મેઘાણી ના ગયા, મારે ગરીબાઈ જોવી છે, કે ગરીબાઈ હોય કેવી. તો મેઘાણીએ ગરીબાઈ નું લખ્યું છે. ગરીબાઈ કેવી હોય કે ઘરમાં એક ટકનું ખાવા ન હોય. હમણાં જ મારા ડાયરામાં બે દી પહેલા બોલેલો, ડુંગળી આવે ને ઇંગ્લિશમાં આપણે ઓનિયન બોલીએ, ઘણા એમ કે ડુંગળી ન ખવાય, કાંદા ન ખવાય, લસણ ન ખવાય. તો સાંભળી લેજો, આ રેકોર્ડિંગ થાય છે ને કહું છું. ડુંગળી એટલે ઇંગ્લિશમાં ઓનિયન, ગુજરાતીમાં ડુંગળી. ગરીબ માણાનો ખોરાક ડુંગળી છે. જેના ફળિયામાં, જેના ઘરમાં કાંઈ ન હોય ને, એ ડુંગળી અને રોટલો ખાઈને રાત કાઢી નાખે. આવા એક ને હજારો પરિવાર જીવે છે. હજી ન ખાતા હોય ને હજારો વંદન, પણ ગરીબનો ખોરાક છે, કારણ કે સસ્તી આવે છે. એના એટલા મોંઘા મૂળ નથી. 200-300 ના કિલો સફરજન એપલ આવતા હોય તો આપણે ગરીબ માણા ન લઈ શકે, પણ સસ્તી છે. ગરીબ માણા ઝૂંપડામાં રહેવા વાળો હોય, એના ઘરમાં શાક કરવાના પૈસા ન હોય, તો એ 2 ડુંગળી લઈ આવે અને લુખો રોટલો ડુંગળી ખાય અને રાત કાઢી નાખે. ગરીબનો ખોરાક છે યાર. અને મેઘાણી કહેતા હતા કે કોક દીક ઝૂંપડામાં જાજો. બહુ ભણેલા ગણેલા માણસો હોય અને ક્યાંક ગરીબની મહેમાનગતિ કરે ને, એટલે નેપકિન કાઢે, આમાં પોતાનું ફેસ નુવા મળે ને. એકચ્યુઅલી ગરમી બહુ થાય છે. મેઘાણી એમ કહેતા હતા કે આવું બોલશો ને તો ગરીબ હરમાઈ જશે, કારણ કે એની આગળ એસીના પૈસા નથી. ગરીબાઈ તો જેને વેઠી હોય ને એને ખબર હોય. હવે સાંભળજો, ગરીબાઈની વાત કરું. મેઘાણી ઘણી વાર કહેતા, તરણેતરનો મેળો અમારે બહુ મોટો ભરાય છે. આવો એક મેળો હતો, અને મેળામાં એક નાના એવા દીકરાને, 4-5 વર્ષના દીકરાને આંગળીએ લીગાડી અને એક માં નીકળે છે, એક જનેતા નીકળે છે, પણ ગરીબ ઘરની. હું ગરીબાઈની વ્યાખ્યા તમને સમજાવું છું. કોઈને પૈસાનો ફાંકો હોય, કોઈને રૂપિયાનો પાવર હોય, કોઈને રાજકારણની સત્તાનો ફાંકો હોય તો કાઢી નાખજો. શું કામ? કે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કોઈને એમ થતું હોય હું કઈક છું, આઈ એમ સમથિંગ, તો હું તમને દાખલા આપું છું. માણસ દુનિયામાં બળવાન નથી, એનો સમય બળવાન છે. મહાભારતના મેદાનમાં ગાંડીની માથે આમ હાથ મૂકીને ક્યાં ઠે 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 કરી, અને આખા કુરુક્ષેત્રના મેદાનમાં 11 સેના ઊભી હતી. એને પાણી કરી દીધી, અને કર્ણ જેવા કર્ણ મહારથીને ધબેડી નાખ્યો. આ અર્જુન હતો, યોગેશ્વરનો સંગ હતો, જેથી પાઠ હતો લડનારો. અરે સમજી લ્યો સંદેશ ગીતાનો, તોય ઉધારક તારો. યોગેશ્વર ભગવાન ભેળો હતો, સારથી બની ગયા કનૈયો. અને ઈનાય અર્જુન પાછો વળ્યો ત્યારે કાબાએ લૂંટી લીધો. તેથી કોઈ કવિએ કીધું, દિશભાઈ, કે સમય બળવાન છે. કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવા વાળાને કાબા થોડા લૂંટે, પણ સમય નહોતો. આજ નાની એવી સત્તા હાથમાં આવે, આજ નાનો એવો પાવર હાથમાં આવે, અને ગરીબને હેરાન કરવા વાળા માણસોને આ વાત કહું છું, સાંભળી લેજો. ગરીબ કેવા હોય,